હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છે ને મજામાં રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે છે આપણે ગાડી લઈને જવાનું છે દરિયામાં, એટલે કે ધંધો કરવા જવું પડશે આપણે આજે, કેમ કે આજ ભાઈની છે ને જતા નહીં હમણાંથી દરિયામાં ધંધો કરવા હેરખા તે આજ આપણે જવાનું છે એવું છે. તો જવા ગાડી લઈને બેસી ગયા છે ને આમાં તો લેટ થાય છે, લબક ઝબક લબક ઝબક એમ લેટ થાય છે. ને આજે શું છે ખબર? આજે છે અમારા ભાઈ છે ને, એટલે કે અમારા પડખી ઘરે અમારા રાજુભાઈ છે, એના છોકરો છે ને એની છઠ્ઠી છે આજ. તો આપણે જવાનું છે છઠ્ઠીમાં. અમારા લગભગ અમારા આશુબેનની આવશે, પછી પાછું બહુ નક્કી ન કહેવાય એનું, એને એ હાલતા માણા ફરી જાય એમ છે, એટલે આવે કે ન આવે કે ખબર નથી, પણ આપણે જાહુ ઘડીક વાર છઠ્ઠીમાં. આવું બધું છે લાઇટ તો આમાં ઝગમગ ઝગમગ થયા કરે ને. ગાડી કાંઈ આમથી અહીંયા નથી પડી, કેમ કે આ છે ને આખી દરિયામાં કરે ને એટલે આખી ગારો ગારો થઈને આવે, ગારો ગારો થઈને આવે એટલે ધોવી પડે કાયમ. અને એક તો પાણી આવતું નહીં ને આ ગાડી કાયમ કાયમ ધોવી પડે. નાસ્તો કરવા મારા ભાઈ કંઈક નાસ્તો રહ્યો છે, તો ફાફડા ગાંઠિયાની છે, ફાફડા ગાંઠિયાની છે તો આપણે કરવાનું છે નાસ્તો. અને આપણે છે ને હવે સાંજે આપણે પાછા બ્લોગ ઉતારવાનું શરૂ કરશું, કેમ કે આપણે છઠ્ઠીમાં બ્લોગ ઉતારવાનું હોય એટલે પડી ગઈ છે મસ્ત મજાની હાંસ, મસ્ત મજાની હાંસ પડી ગઈ છે. હવે આપણે દાવાનું છે અત્યારે છઠ્ઠીમાં દાવાનું છે. અમારા આશુબેનની આવે છે તો એની વાટે હું અહીંયા બેઠી છું ખાટલે, તો એ આવી જાય પછી જઈએ ઘરે. તો હાલો ગાઈસ, પેંડા ખાવા જુઓ કેટલા બોક્સ આપણે ખાલી કરી નાખેલા છે અહીંયા. ને આપણે છે ને છઠ્ઠીનું ડેકોરેશન અહીંયા કરવાનું છે. હવે ફુગાન બુગાન બધું ગોતે છે, આપણને કંઈ ખબર નહીં. ને આવડું આ છે ને આપણી ઘરે એકવાર છઠ્ઠી હતી અમારા આશુબેન હે કે એની છોકરીની છઠ્ઠી હતી, તો આવું બધું આપણે લાવેલા હતા ને તે પડ્યું હતું, એટલે આપણે અહીંયા લેતા આવ્યા અને અહીંયા છે ને ગોઠવવાનું છે છઠ્ઠી પૂજન ને એવું બધું લખેલું હોય ને. જો છઠ્ઠી પૂજન, તેજસ્વી ભવ, આયુષ્માન ભવ, પછી આ વિધાતા લેખ, વિજય ભવ, વિરોગી ભવ, સુખી ભવ, યશવી ભવ. તો આવા બધા છે પતકડા, તો એ આપણે બધા ગોઠવવાના છે. તમારા મેડમ સહી રહ્યા જો હે ને, તો મહેમાન તો આપણે ઘણા ખરા અહીં ઉપર બેઠા છીએ ને આપણે અહીંયા કામ કરી મોટા કર, તો અહીંયા ફુગાસ ફૂલાવાનું કામ શરૂ છે. જોવા કરી ગયા કરી તો ખરી, થાય કે ન થાય તારથી, પણ થાય કે ન થાય કે વજન નાખી દે, બોલો કે વજન નાખી દે. તો આપણે બે ફુગાત કર્યા. હા એ વાત હાચી. ફૂલાય ફૂલાય ડાયરેક્ટ શરૂ થઈ જાય. એટલા ડબલા કેમ એટલા બધા પેક કરેલા પડ્યા? કેટલા ડબલા ફુગા કરવા ચાલુ કર્યું. આ છોકરાનો કાકો મારા ભૌતિકભાઈ તે ફુગા કરે. બસ ફૂટશે તો એમ કે મને હરખું બોલતા નહીં આવડતું. બેબી બોય એમ બોલતા, બેબી બોય હા આવડે તો ખરું. બેબી બોય જો એટલે બાકે અસલે એક હિંદરીમાં કા બાંધી લટકાડી દે. હિંદરીમાં ની દોરામાં પેતર ગળા પરવી દેવાનું, ઊભી રાખ દેવા આયા રાત એમ કર દે. બાઈ ગેની આવે તેણે ભરું ને ગળામાં પરવી ને ઉભા રાખી દે એક લેનમાં, પછી એમ ફોડી નાખી. પેલા તો તબેતી થાય એમાં બી તૈયાર છે તું 100 અડધી કલાક થી એક ફુગો કર્યો. લાગશે વાર પણ આવશે મજા ગઈ. પછી આ બધા લગાડવાના હે પતકડા પૂરા. ઘણી વાર ફુગા તમને ખબર આ ફુગો કેવડો મોટો છે. સુકી ભાવ ભાઈ ફૂટી નો જાય એવું હે કઈશ તો. તો હવે આને વાંધવાના હે આપણે જોવા દોરામાં. તમારા આશુબેન આવી ગયા છે જરા આશા આશા દેખાય છે. અમારા આશુબેન ની બધા આવી ગયા છે
ને આપણે આ કામ શરૂ કરી નાખેલું છે ડેકોરેશન કરવાનું. જુઓ મસ્ત મજાનું. આપણે કઈ નક્કી નહોતું ડેકોરેશન કરવાનું, પણ અત્યારે આપણે થોડું થોડું કરશું એમ. પેલા ફુગા લગાડી દઈએ, પછી અહીંયા એક ગોદડી પાથરશું, ના ચાર પડત્યા પન્ના લગાડશું, પછી ગોદડીમાં બેબી બોયને સુવરાવીશું. બોલા ને લાલ ને લાલ હોય તો વધારે ભરે. આપણે છે ને આવું ડેકોરેશન કરવાનું ફટાફટ શરૂ કરી દીધું, કેમ કે હાથ પડી ગઈ, મોડું થઈ ગયું એમ છે, એટલે ફટાફટ આપણે શરૂ કરી દીધું. કેમ ખબર કે આપણે એવું કઈ ખબર નથી ને ચાલે છે મોડું, તો આપણે ફટાફટ હાલા ગયા ગોઠવીને કેવું થાય બધા કોમેન્ટ કરજો. આપણે તો આપણે ઉતારમાં ગોઠવી છે. નહીં બોલો આખું ડબલું તો ઉતરે. આમ જો કે ફુગા કેવા બેઠા. તરબન દે માં આપણે ડેકોરેશન કરીએ છીએ, બહાટી કરીએ છીએ ને આમ ફૂલે ફૂલ 108 ની પીડમાં કરીએ છીએ. આમ મજા આવે ગઈ, કેમ કે કેટલા બધા ખબર 4 જણા એક ઓલું કરી તો એ તો શું છે, મજા આવી જાય ગાઈસ. આવું કંઈક આપણે ડેકોરેશન કર્યું છે, કેટલું મસ્ત અને કેટલું આમ જો છઠ્ઠી પૂજન ને એવું બધું આમાં ગોઠવી દીધું છે. બહાટીને ધબધબાટી બોલાવી નાખી ને અહીંયા જો બાજરો ને બધું મૂકી દીધું ને અહીંયા ફુગા ને એવું બધું કર્યું છે ને જો આવું બધું છે. તો હજી તો કંઈક કમી હશે તો ખબર નહીં આવે, પણ જો આવું કંઈક કર્યું છે. તો તમને બધાને કેવું લાગ્યું બધા કોમેન્ટ કરજો ને જો આવું બધું છે. તો બેબી બોય તૈયાર થઈ ગયા છે, જો મસ્ત હાય બુગા હાથ આવે ને જો આમાં આલવા કરતો. દાલ વિશમાં હાલો જાઓ હાલો. મેડમ સહેરા આવ્યા એમ ને બધું કામ થઈ ગયું ને. આમ જો ઘણું ખરું તો હાવ વિખાઈ ગયું. ના હજી થોડીક વાર છે, ખમો હજી નકર આખડે મોટા બાવશે ને તો ફુગા આપડા ફોડી નાખશે. જુઓ આવા ફુગા હે ને એ હવે આપણે બધું આ બધું પાછું હકેલવાનું હે. તો અહીંયા જુઓ બધું થઈ ગયું છે કામ કમ્પ્લેટ. તો આ બધું પાછું હરખું કરવાનું છે ને બધા વે ગયા બહાર. બોલો બધા આમ જો બહાર બેઠા, કેટલા બધા મહેમાન બહાર બેઠા. તો બધું કામ થઈ ગયું છે ને હવે બધાને બેહાડવાના છે જમવા. આપણે ઘરે આવ્યા છીએ અને અત્યારે તો છે ને ઘણા ખરા તો બધા એના બેઠા અને જમતા હતા. આપણે કંઈ જમવું નહોતું, બધાને આપણે જમાડ્યા ને એવું કર્યું ને પછી વેવા ઘરે ને આપણે થોડીક એવી લાપસી ખાધી, કેમ કે લાપસી ને ટેઠવાને એવું ખાવાનું હોય, ધોડતા ધોડતા ખાવાનું હોય એવું બધું હોય. પણ આપણે કાંઈ એવું કંઈ કર્યું નહોતું, બધા બેઠા બેઠા એ મજાના ની રીતે બધા ખાઈ લીધું અને આપણે વેવા છીએ ઘરે. તો વિડીયો હવે પૂરો કરી નાખશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.